ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ રહ્યા હતા અને એના જે ફેરફાર છે 5 પ્રકારના ફેરફાર આપણે શીખ્યા હતા. એમાં પહેલો ફેરફાર હતો રિપોર્ટિંગ વર્બનો ફેરફાર, સેકન્ડ હતો સંયોજકનો ઉમેરો, પછી રિપોર્ટેડ સ્પીચના ફેરફારોની અંદર 3 પ્રકારના ફેરફાર આપણે જોયા હતા. એક સર્વનામનો ફેરફાર, બીજો ક્રિયાપદનો ફેરફાર અને ત્રીજો અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો, સ્થળ અને સમયદર્શક શબ્દોના ફેરફાર. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સીસના જે પ્રકાર છે એ પ્રકારને અલગ અલગ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા હોઈએ છીએ. તો એ કયા પ્રકાર છે અને એને કેવી રીતે ચેન્જ કરવામાં આવે છે અને કેવી રીતે ફેરવવામાં આવે છે, આજે આપણે એના વિશે વાત કરવાના છે. મિત્રો, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, પહેલાં તો વાક્યના પ્રકારની વાત કરીએ તો એફર્મેટિવ સેન્ટેન્સ, જેને આપણે વિધાન વાક્ય, એસેરેટિવ સેન્ટેન્સ પણ કહીએ છીએ. સેકન્ડ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. થર્ડ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. ફોર્થ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. 5 છે લેટ એન્ડ ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જેને દરખાસ્ત અને વિનંતી સૂચક વાક્ય કહીએ છીએ. અને 6 છે વિશિંગ સેન્ટેન્સ, જેને શુભેચ્છા દર્શક વાક્ય કહીએ છીએ. તો ઉપરોક્ત વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો કેવી રીતે થાય, આજે આપણે એની વાત કરવાના છીએ. પહેલી વાત કરીએ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. આપણે અત્યાર સુધી જે કોઈ ફેરફારો, જે કોઈ એક્ઝામ્પલ શીખ્યા છે એ બધા વિધાન વાક્યોના શીખ્યા છે. એટલે આપણે એ વિધાન વાક્યો માટે એફર્મેટિવ સેન્ટેન્સીસ વિશે આજે કોઈ અલગથી ચર્ચા કરતા નથી, પણ અત્યાર સુધી જે કંઈ ભણ્યા છીએ આપણે અને જે કંઈ એક્સરસાઇઝ કરી છે એ બધી વિધાન વાક્યોની જ છે. તો વિધાન વાક્યોમાં સામાન્ય રીતે તમને કહી દઉં કે રિપોર્ટિંગ વર્બ છે, સેડની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકીએ છીએ. ક્યાંક પ્રશ્નના જવાબમાં હોય તો રિપ્લાઇડ અથવા આન્સર્ડ પણ મૂકીએ છીએ. સંયોજક દેટ વાપરીએ છીએ. અને બાકીના જે ફેરફારો છે, દાખલા તરીકે સર્વનામનો ફેરફાર, ક્રિયાપદનો ફેરફાર અને સ્થળ અને સમયદર્શક શબ્દોનો ફેરફાર, એ જે પ્રમાણે થાય છે વિધાન વાક્યમાં આપણે શીખ્યા છે એ પ્રમાણે થાય છે. મિત્રો, સ્ટાર્ટ થાય છે ટોપિક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સથી કે પ્રશ્નાર્થ વાક્યથી, કે જો પ્રશ્નાર્થ વાક્ય રિપોર્ટેડ સ્પીચમાં આપેલું હોય તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો કેવી રીતે ચેન્જ થાય, એમાં શું બદલાય. તો સૌથી પહેલી વાત કરીએ રિપોર્ટિંગ પર. આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે પ્રશ્નાર્થ વાક્ય રિપોર્ટેડ સ્પીચમાં આપેલું હોય એટલે રિપોર્ટિંગ વર્બ તમારે સેડની જગ્યાએ આસ્ક્ડ મૂકવું પડે અને ક્યાંક ઇન્ક્વાયર્ડ કે ક્વેશ્ચન્ડ પણ આપણે મૂકી શકીએ છીએ. સંયોજક તરીકે વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યોના 2 પ્રકાર છે. એક WH અથવા હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજું છે હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, જેમ કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, હેડ, આ બધાથી જે પ્રશ્નાર્થ વાક્યો શરૂ થાય છે એના માટે સંયોજક ઇફ અથવા વેધર મૂકવાનું. એટલે હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય માટે સંયોજક ઇફ અથવા વેધર વાપરવું. જ્યારે WH શબ્દ કે હાવથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય, વેર, વોટ, હુ, વાય, વેન અથવા તો હાઉ, તો એવા પ્રશ્નાર્થ વાક્ય માટે સંયોજક અલગથી મૂકવાનું નથી રહેતું. જે WH શબ્દ કે હાઉ છે આપણી પાસે એ પોતે સંયોજક બની જાય છે. એના પછી નંબર 3 ઉપર કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવું. દાખલા તરીકે ઇઝ ધીસ એ પેન એવું પ્રશ્નાર્થ વાક્ય છે, તેનું વિધાન વાક્ય શું બનશે? ધીસ ઇઝ એ પેન. એટલે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું અને બધા જ ફેરફારો વિધાન વાક્ય પ્રમાણે કરવા. તો આ વાત થઈ ફેરફારોની કે પ્રશ્નાર્થ વાક્યને કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આપણે જ્યારે ટર્ન કરીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો એ કેવી રીતે બદલાય છે. હવે આપણે મિત્રો આના એક્ઝામ્પલ્સ જોઈશું. અહીં આગળ એક્ઝામ્પલ્સની વાત કરીએ તો 3 એક્ઝામ્પલ્સ મેં આપ્યા છે, જેમાં બધાનો સમાવેશ થઈ જાય છે. કયા કયા ફેરફારો પણ કર્યા એ પણ આપણે સમજીશું. પહેલું સેન્ટેન્સ લખ્યું છે, કૃષ્ણા સેડ ટુ રામ, ડીડ યુ વોચ અ મૂવી યસ્ટરડે. કૃષ્ણા સેડ ટુ રામ એટલે પહેલો ફેરફાર મારે સેડ ટુનો કરવો પડશે, એટલે સેડ ટુની જગ્યાએ હું આસ્ક્ડ લખીશ કે કૃષ્ણા આસ્ક્ડ રામ. હવે જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય ડીડથી શરૂ થયું હતું એટલે હેલ્પિંગ વર્બથી પ્રશ્નાર્થ હતું, તો મારે સંયોજક તરીકે ઇફ વાપરવું પડશે, તો મેં ઇફ મૂક્યું. પછી પ્રશ્નાર્થનું વિધાન બનાવવાનું એટલે ડીડ પાછળ જશે, યુ આગળ આવશે. યુનો ફેરફાર રામ પ્રમાણે થશે એટલે યુનું થઈ ગયું હી. અને ડીડ પ્લસ V1 એટલે હેડ પ્લસ V3 એટલે હેડ વોચડ અ મૂવી અને યસ્ટરડેનું થયું ધ પ્રીવિયસ ડે.
જેટલા ફેરફારો આપણે કરીએ ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં સેન્ટેન્સ ફેરવ્યું કહેવાય. પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એને દૂર કરવાનું છે, ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના છે. મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ છે, આનંદ સેડ ટુ પ્રિયા વોટ વિલ યુ બાય ફ્રોમ માર્કેટ ટુમોરો. આનંદ સેડ ટુ પ્રિયા વોટ વિલ યુ બાય ફ્રોમ માર્કેટ ટુમોરો. હવે પહેલાં તો સેડ ટુનું મારે આસ્કડ કરી દેવાનું છે કે આનંદ આસ્કડ પ્રિયા. વોટ WH થી પ્રશ્નાર્થ છે માટે WH વોટ શબ્દ છે એ જ મારો સંયોજક બની ગયો. એટલે વોટ વિલ યુ છે એ યુ આગળ લઈશું, પ્રિયા પ્રમાણે યુ બદલાય એટલે શી થઈ ગયું અને વિલનું થઈ ગયું વુડ. વોટ શી વુડ બાય ફ્રોમ માર્કેટ અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થઈ ગયું. મિત્રો એના પછી ત્રીજું સેન્ટેન્સ છે, રાજુ સેડ ટુ મી ડીડ યુ સી માય બ્રધર વેર. બે પ્રશ્નાર્થ વાક્યો છે એમાં. એટલે આપણે રાજુ આસ્કડ મી એવું પહેલાં લખી દીધું, રાજુ આસ્કડ મી એટલે સેડ ટુનું આસ્કડ. ઇફ એક જ વખત લખવાનું છે, બે વખત લખાયું છે એટલે આપણે મૂક્યું ઇફ. યુ હતું એનું મી પ્રમાણે આઈ. હેડ સીન ડીડનું હેડ સીન થઈ ગયું. હીઝ બ્રધર. અને બીજો પ્રશ્ન જુઓ, વેર એન્ડ ઇન્ક્વાયર્ડ અબાઉટ પ્લેસ એટલે વેરની જગ્યાએ ફક્ત મેં લખ્યું છે ઇન્ક્વાયર્ડ અબાઉટ પ્લેસ. તો મિત્રો કેટલાક એવા ટૂંકા પ્રશ્નો છે કે જેના માટે તમારે આખું સેન્ટેન્સ લખવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે વાક્યમાં ફક્ત વેર એટલું જ લખેલું છે અને પ્રશ્નાચિહ્ન છે તો તમારે વેરને દૂર કરીને ઇન્ક્વાયર્ડ અબાઉટ પ્લેસ લખી દેવું. ખાલી વેન લખેલું છે તો ઇન્ક્વાયર્ડ અબાઉટ ટાઈમ લખી દેવું અને વાય લખેલું છે તો ઇન્ક્વાયર્ડ અબાઉટ રીઝન લખી દેવું, જે આપણે ત્રીજા એક્ઝામ્પલમાં શીખ્યા. તો મિત્રો આ થઈ પ્રશ્નાર્થ વાક્યોની વાત. હવે પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ જો યસથી આપેલો હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી લખવું અને નોથી આપેલો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી લખવું. આપણે આગળ એ પણ છેલ્લા નિયમોમાં જોઈશું. તો પ્રશ્નાર્થ વાક્યો પછી ત્રીજા પ્રકારનું સેન્ટેન્સ આવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, જેને આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. આજ્ઞાર્થ વાક્યમાં જે રિપોર્ટિંગ વર્બ છે સેડને બદલે ભાવ પ્રમાણે મૂકવામાં આવે છે. એટલે ભાવ પહેલાં વાક્યનો આપણે જોવો પડે કે કેવો ભાવ છે વાક્યમાં. જો વિનંતીનો ભાવ હોય તો તમે રિક્વેસ્ટેડ લખી શકો છો, સલાહ હોય તો એડવાઇઝડ લખી શકો છો, આદેશ હોય તો ઓર્ડર્ડ લખી શકો છો, સૂચન હોય તો સજેસ્ટેડ લખી શકો છો અને સૂચના હોય તો નોટિસ્ડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ લખી શકો છો. જો હુકમ કર્યો હોય તો કમાન્ડેડ પણ લખી શકાય. મિત્રો એ પછી જો કદાચ તમને ભાવ ન સમજાય વાક્યમાં તો તમે આ બધાની જગ્યાએ આસ્કડ અથવા ટોલ્ડ પણ લખી શકો છો. સંયોજક તરીકેની વાત કરીએ મિત્રો તો આજ્ઞાર્થ વાક્યો બે પ્રકારના હોય, હકાર પણ આજ્ઞાર્થ હોય અને નકાર પણ હોય. હકાર આજ્ઞાર્થ વાક્ય છે એ ક્રિયાપદથી શરૂ થાય, જ્યારે નકાર આજ્ઞાર્થ વાક્ય છે ડોન્ટથી શરૂ થાય. જો હકાર આજ્ઞાર્થ વાક્ય હોય તો સંયોજક છે એ આપણે ટુ વાપરવાનું છે અને નકાર આજ્ઞાર્થ વાક્ય હોય તો નોટ ટુ વાપરવાનું છે. વાક્યમાં ક્રિયાપદનો ફેરફાર થતો નથી, સ્થળ અને સમય દર્શક શબ્દો બદલાય છે. મિત્રો અહીં આગળ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું આપણે. અહીં લખ્યું છે કે ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ઓપન યોર બુક. તો સેડ ટુની જગ્યાએ હું વાપરીશ નોટિસ્ડ. ટીચર નોટિસ્ડ સ્ટુડન્ટ્સ. સંયોજક તરીકે મેં વાપર્યું ટુ. ઓપન યોરનો ફેરફાર સ્ટુડન્ટ્સ પ્રમાણે ધેર બુક્સ. અ બેગર સેડ ટુ મી પ્લીઝ ગીવ મી અ કોઈન. અ બેગર આ વાક્યમાં વિનંતીનો ભાવ છે એટલે મેં લખ્યું રિક્વેસ્ટેડ. અ બેગર રિક્વેસ્ટેડ મી. પ્લીઝ નીકળી ગયું, રિક્વેસ્ટેડ લખ્યું એટલે સંયોજક તરીકે મેં ટુ વાપર્યું. ટુ ગીવ હિમ એ કોઈન. ટુ ગીવ હિમ આ પણ ફેરફાર કર્યો મેં. કેતન સેડ ટુ અસ પ્લીઝ કમ ઇન. કેતન આસ્કડ અસ. જો મને એવું લાગે કે આમાં મારે કોઈ ભાવ નથી લખવો તો હું આસ્કડ લખી શકું છું. કેતન આસ્કડ અસ ટુ કમ ઇન. દિવ્યા સેડ ટુ મી ડોન્ટ ડિસ્ટર્બ મી. દિવ્યા આસ્કડ મી નોટ ટુ ડિસ્ટર્બ હર. ડોન્ટની જગ્યાએ મેં નોટ ટુ વાપર્યું સંયોજક તરીકે. નોટ ટુ ડિસ્ટર્બ હર. રાકેશ સેડ ટુ મી ડોન્ટ ગો ધેર. રાકેશ ઓર્ડર્ડ મી. રાકેશે મને ઓર્ડર કર્યો કે નોટ ટુ ગો ધેર.
તો આ પ્રમાણે આપણે બે પ્રકારના વાક્યો આજે શીખ્યા મિત્રો. એક પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર અને બીજું આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. મિત્રો, આની જે એક્સરસાઇઝ આપણે છે પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ બંનેની આજે કરવાની છે અને તમારે ફેરબુકમાં લખવાની છે. એક્સરસાઇઝ જેટલી તમે વધુ કરશો અને ચીવટપૂર્વક કરશો તો આની પ્રેક્ટિસ સારી એવી થશે અને તમને જે પેરેગ્રાફ પરથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના આવે છે ડાયરેક્ટમાંથી એમાં સરળતા રહેશે. પણ એના માટેનો આ બેઝ છે. પહેલાં સેન્ટેન્સીસને ફેરવતા શીખીશું. તો આની એક્સરસાઇઝ છે એ આની સાથે PDF તમને સેન્ડ કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. બાય.